મોદી સરકાર હવે ગાયને લઈને નાગરિકોના જ્ઞાનની લેશે પરીક્ષા। 25 ફેબ્રુઆરીએ કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય કામધેનુ આયોગ આ પરીક્ષાનું આયોજન કરશે। જો આપને લાગે છે કે તમને ગાય અંગે ખૂબ જ વધુ માહિતી છે તો મોદી સરકાર આપને આપી રહી છે તક। દેશમાં પહેલીવાર એવું બની રહ્યું છે। દેશમાં પ્રથમવાર એક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેનું નામ છે કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા। 25 ફેબ્રુઆરીએ આ પરીક્ષા યોજાશે। કેન્દ્રીય પશુપાલન મંત્રાલય હેઠળ આવતા રાષ્ટ્રીય કામધેનુ આયોગ આ પરીક્ષાનું આયોજન કરશે। ગાય વિશે આ પ્રકારની પરીક્ષા દેશમાં પ્રથમવાર થઈ રહી છે જેમાં દેશનો કોઈ પણ નાગરિક સ્વેચ્છાએ ભાગ લઈ શકશે। જે લોકો પરીક્ષામાં ભાગ લેવા માંગે છે તેમને કામધેનુ આયોગની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે। પરીક્ષા 4 વર્ગમાં હશે। પ્રાથમિક સ્તર પર ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે, બીજા સ્તરમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે, ત્રીજા સ્તર પર ધોરણ 12 થી આગળના વર્ગો માટે અને ચોથા સ્તર પર સામાન્ય લોકો આ પરીક્ષા આપી શકશે। પરીક્ષા માટે કોઈ ફી નહીં લેવાય। હિન્દી અને અંગ્રેજી સિવાય પરીક્ષા અન્ય 12 ભાષામાં લેવામાં આવશે। પ્રશ્નપત્ર 100 માર્ક્સનું હશે અને તમામ પ્રશ્નોના 4 વિકલ્પ આપવામાં આવશે। પરીક્ષા માટે એક સિલેબસ અને વાંચન સામગ્રી પણ તૈયાર કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ આયોગની વેબસાઇટ પર મૂકવામાં આવશે। રાષ્ટ્રીય કામધેનુ આયોજન અધ્યક્ષ ડોક્ટર વલ્લભ કથિરિયાએ જણાવ્યું કે પરીક્ષાનો હેતુ લોકોમાં ગાયના વૈજ્ઞાનિક ફાયદા અને જાગૃતતા ફેલાવવાનો છે। ભવિષ્યમાં આ પરીક્ષા દર વર્ષે લેવાનું આયોજન છે। જે લોકો પરીક્ષામાં સામે થશે તેને સર્ટિફિકેટ આપવામાં આવશે જ્યારે પ્રથમ 3 ક્રમાંક ધરાવતા લોકોને પુરસ્કાર પણ આપવામાં આવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।